વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને મસ્ત દિવસ આવી જાય હું સોરી વ્લોગ જ છે. હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને આજના મિની વ્લોગ તો નહીં પણ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ચંદીગઢ અમે લોકો પહોંચી ગયા છીએ અને હવે અમારી જર્ની સ્ટાર્ટ થાય છે. તો ચલો લેટ્સ ગો. અમે લોકો અત્યારે નાસ્તો ગોતવા માટે નીકળ્યા છે ચંદીગઢની સડકો ઉપર અને અહીંયા શું મળે છે હેવી ઘીમાં બોળેલા પરોઠા ને એવું બધું મળે છે. નાસ્તાના નામે તો પરોઠા ને એવું જ બધું મળે અહીંયા. અને કાળીબેનને વોમિટ થઈ ગઈ છે અને એને બધી સફરમાં વોમિટિંગ ને એવું બધું તો થાય જ ત્યાં પણ હે ને સફર કરવી બહુ જરૂરી છે એને સમજા પણ એને ટ્રાવેલ્સ એના માટે નથી બન્યું મેં બહુ કીધું અને અમે 3 છોકરીઓ કરીએ છીએ સોલો ટ્રીપ. मेरा नाम सचिन नेगी है. मैं बेसिकली मनाली का हूँ. हिमाचल का मनाली का रहने वाला हूँ. आपके लिए स्पेशलिस्ट टूर के लिए यहाँ पे आया हूँ. एक्चुअली मनाली जो अपना कसोल वाला ट्रिप है मैं वहीं पे रहता हूँ. मैं पिछले 10 साल से ये काम कर रहा हूँ. 2016 से काम कर रहा हूँ मैं टूर एंड ट्रेवलिंग का और 4-5 महीने से कंटिन्यू बैक टू बैक अमृतसर वाला जो अपना ये मनाली वाला वो कर रहा हूँ. तो स्पीति वाली का स्पेशल आपके लिए आया हूँ यहाँ पे. पिछले कल रात को मैं भी फुल नाइट जर्नी करके आया हूँ. ठीक है तो आज का जो अपना उतना हार्ड डे नहीं है. ईजी आकर ट्रेवलिंग आपका जैसे आप टेम्पो बैठ के ऑन द बीच में अपना एक ब्रेकफास्ट वाला पॉइंट पड़ेगा वहाँ ब्रेकफास्ट करके फ्रेश होकर वहाँ निकल जाएंगे सीधा. तो उसके बाद पड़ेगा शिलारू करके जगह है वहाँ पे हॉकी का सबसे हाईएस्ट वाला वो स्टेडियम ग्राउंड है. तो वहाँ पर विजिट करवाएंगे. उसका सीधा निकल जाएगा नारकंडा. आपका आज का स्टे रहेगा. ठीक है आज की बात का मतलब नहीं है मैंने आपको अभी बताया हुआ है. स्पेशल इस टूर के मेरे को भेजा गया. वो तो 10 साल से फिल्म काम कर रहा हूँ. मैं एज अ ट्रेनर काम करता हूँ. मैंने एज अ इंस्ट्रक्टर ट्रेनिंग ली हुई है एज अ स्काउट एंड गाइड. जितने भी मतलब मैं स्पोर्ट्स में भी अच्छा हूँ मैं और जितने भी आपके स्काउट एंड गाइड NSS है उनको मैं ट्रेन करता हूँ. उनको मैं ट्रेनिंग देता हूँ. तो मैं थोड़ा इस मामले में थोड़ा खड़ूस हूँ. थोड़ा ध्यान रखना आपको. ठीक है बाकी इन्जॉय आपकी पूरी रहेगी. बट सबसे पहले था मेरा टाइमिंग का. आप टाइमिंग पे रहोगे तो सब कुछ टाइमिंग पे रहता है. मेरा सबसे मेन मोटिव होता है टाइमिंग का. आप टाइमिंग पे जाओगे सब कुछ टाइमिंग पे होगा. आप लोग टाइमिंग लेट करोगे सब कुछ आपका आइटनरी पूरी लेट हो जाएगी. जहाँ हम 9 बजे निकलेंगे हम 10 10 11 निकल रहे हैं तो सोचो पूरा 11 बजे निकल रहे हैं पूरा स्किप लास्ट पूरा से रात को हम 9 10 बजे के अपने लोकेशन पे पहुँच रहे हैं. तो આ લોકોને ગમે એટલો હેવી બ્રેકફાસ્ટ આપો ને તો એ લોકોને થેપલા જ ખાવા છે. થેપલા ખાઈને એને મજા આવી. બાકી હવેલીમાં જઈને આવી અને આલુ પરોઠું નહીં ભાવ્યું. મેં તો ખાધું આલુ પરોઠું ગાઈસ. બાકી આ લોકો થેપલાથી જ કામ અકાવશે એવું લાગશે. થેપલા પૂરા કરી દઈએ ચાલો. ગાઈસ અમે લોકોએ બ્રેકફાસ્ટ કરી લીધો છે. અમે બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે અમારા જે ટેમ્પો ટ્રાવેલ્સમાં બધા મિત્રો છે એની રાહ જોઈ છીએ. હું રાધી અને કાળી અમે તો મસ્ત નાસ્તો કરીને બેઠા છીએ. 10:30 આપણું આ બસ છે ઉપર છે પછી આપણે લોકો જઈશું અને સીધા 5 વાગે નારકંડા પહોંચીશું. તો ત્યાં સુધી આપણે જોઈએ સુઈએ મસ્તી કરીએ શું કરીએ એમ. ચાલો ટ્રાવેલર્સમાં જો પંચર પડી ગયું છે અને આ ભાઈ પંચર સરખું કરે છે ત્યાં સુધી આપણે શિમલાની ગલીને એન્જોય કરીએ. ચાલો લેટ્સ ગો. ગાઈસ લુક એટ ધીસ પ્લેસ. કેટલું જોરદાર દેખાય છે. એ ખાડું એવું હોય જ છે અને નકરી વોમિટ ઉપર વોમિટ થતી હોય. જે છે કાળિયું કેટલી વાર હશે ખબર? 4થી વાર એને વોમિટ થઈ છે ને હજી તો અમે અમારા લોકેશન ઉપર પહોંચ્યા પણ નથી. રસ્તામાં જ છીએ ત્યાં ને એટલી બધી વોમિટ થઈ છે. અને પાછી શું કહેતી હોય ખબર? મારે શું બનવાનું છે? ટ્રાવેલર્સ ના ટુરિસ્ટ. મારે ટુરિસ્ટ બનવાનું છે. મતલબ વર્લ્ડની બધી જગ્યા એક્સપ્લોર કરવાની છે. અરે ખેબડી ઘરે બેઠી રહે ને યાર વોમિટ નગરી થા કરે ને હું ટુરિસ્ટ બનવું. ગાઈસ અમે લોકો નારકંડા પહોંચી ગયા છીએ અને હોટલ પણ અમને મળી ગઈ છે. હોટલનું નામ છે સ્નો થ્રિલર નારકંડા. અંદર જઈને વિઝિટ કરાવો. ચલો ગાઈસ આ અમારી હોટલ છે. બહારથી કંઈક આવો લુક છે. એકદમ અહીંયા બધા છે ને શું કહેવાય હોમસ્ટે જેવા જ ઘર મળે અને હું તમને અમારો રૂમનો વિઝિટ કરાવું. ચલો કાળીબેન તો થાકી ગયા છે. જો ગાઈસ અમારો રૂમ છે. એ કેટલું પગમાં કેટલું ઠંડુ લાગે છે. સમજો આ 2 બેડ છે સામે સિંગલનો બેડ છે અને કાળીબેન થાકી ગયા છે. હવે બીજી વાર છે એનું કેન્સલ બરોબર. હવે હા ભાઈ હાલો. અને ગાઈસ આ છે બાથરૂમ. અરે બહુ ઠંડી છે. એ લોકોને ભૂખ લાગી ગઈ છે તો અમે લોકોએ બાબા સાઈ રેસ્ટોરન્ટના જે ઢોસા પેપર લાવ્યા હતા એ અત્યારે ખાઈએ છીએ. કેવા છે? મસ્ત છે. मस्त છે એકદમ મસ્ત ને. તો ચાલો ખાઈ લઈએ કેમ કે આ થેપલા તો અમે ખાઈ લીધા છે. હવે ઢોસા ઉપર આપણે ફોકસ કરવાનું છે.
આની જોડે અમે મેસુરાઈ લાવ્યા છીએ. आप तो तुम रेस्ट करें कि बाकी सब लोग ना इधर से તો ગાઈસ અમારા લોકોનો પ્લાન છે. આપણો પ્લાન શું છે? ક્યાં જવાનું છે? ફાટું. આરજી તાર સ્વેટર બહુ ખરાબ આવ્યું છે ને ઠંડી ફૂલ છે ને આમ જો તારું સ્વેટર બહુ ખરાબ છે, ઠંડી ફૂલ છે અને એને ઠંડી લાગે લેવું છે. પડશે. આવું પતલું સ્વેટર કોઈને ન પાય આરજી. આરજી કહેતે છે હાય બાપા એક તો આની હેલ્પ કરું તો ઉપરથી આવું કરે. તો ગાઈસ અમે લોકો અત્યારે જઈએ છીએ, ખબર નથી પણ ત્યાં જઈને કહું ચાલો. ગાઈસ ફાઇનલી મને ખબર પડી ગઈ છે અમે કયા લોકેશન ઉપર જઈએ છીએ. ભાટુ પીક. ઓકે અમે લોકો જઈએ છીએ ભાટુ પીક ઉપર અને ત્યાં જઈને તમને બતાવું કે કેવું છે. ચલો. हाँ 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 टू पीक હાટુ પીક. आपने बोल दे बस हो गया ये હાટુ પીક જા રહે હાટુ પીક. જુઓ કેટલો જોરદારનો વ્યૂ છે, બરફ જ બરફ છે. ગાઈસ આ છે હાટુ મંદિર અને અંદરથી ફોટો લેવાની મનાઈ છે એટલે અંદરથી મેં નથી લીધું. ચાલો હું તમને વ્યૂઝ બતાવું. હાટુ મંદિરનો વ્યૂ જોવો તમે, મતલબ એની સાઈડનો બધી જ સાઈડ બરફ જ બરફ છે. સી આ છે મંદિર અને આ સાઈડ છે બરફ બરફ બરફ. ફાઇનલી ગાઈસ અમે લોકોએ દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો જઈએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર. કયો છે અમને પણ નથી ખબર. હાટુ પિંક પોઈન્ટ હાટુ હાટુ પિક આને ખબર છે હાટુ. હાટુ પિક પોઈન્ટ વ્યૂ ઓકે એ અહીંયા આવેલી છે ને, અહીં જ છે, આનું ગામ અહીંયા જ છે. અહીંયા જ રહું છું. તમારે બી ક્યારે આવવું હોય તો આવી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર આની પાસેથી લઈ લેજો. હા પાછળની ગલીમાં એનું ગામ છે અને બા દાદા નાની નાના બધા અહીંયા જ રહી છે. હા દર વેકેશનમાં આવીએ છીએ અહીંયા. આ વખતે મને લઈ આવી કે તું ચાલ મારા ગામડે બહુ મજા આવશે એટલે હું રાધીના ગામડે આવી છું. તો ગાઈસ હાટુ પીકથી અમે લોકો નીકળી ગયા છીએ. અત્યારે અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા માટે શિમલાની નહીં નારકંડા ને નારકંડાની સ્ટ્રીટ ઉપર જઈએ અને જોઈએ શું શું મળે છે. અને કાળીબેન બીમાર પડી ગયા છે તો આપણે એની મેડિસિન પણ લેવાની છે. તો ચલો લોકો નારકંડાની ગલીઓમાં આવી ગયા છે. એની સ્ટ્રીટ ઉપર બહુ જ જોરદારના ઘર ને બધું છે. આખી સ્ટ્રીટ છે અને હવે અમે નારકંડા સ્ટ્રીટ ઉપર જઈએ છીએ. તો આ બધા અહીંના જે લોકો છે એ લોકોના હોમ છે, બહુ જ મસ્ત છે, જોરદાર એકદમ. ખાલી નારકંડાની સ્ટ્રીટમાં આવી ગયા છે અમે લોકો. જો અહીંયા જોઈએ છે, જોઈએ ચાલ ને ક્યાં જાઉં. અહીંયા જેકેટ જોઈએ. આ લોકોને જેકેટ સારા હોય. હું શૂઝ ને બૂટ ને બધું મસ્ત છે. આ જેકેટ જો આ મસ્ત છે. હા હાલ અંદર જઈ જોઈએ. તો ગાઈસ અમે લોકો મોમોસ ખાવા આવી ગયા છીએ. હવે અંદર જઈએ. આ લોકોના મોમોસ કેવા હોય ટ્રાય કરીએ, કેમ કે બધા એવું કહેતા હોય કે શિમલા મનાલીના મોમોસ બહુ મસ્ત હોય અને અમે તો નારકંડામાં છે તો मोमोज ट्राई करें। मोमोज एक ही टाइप के हैं मोमोज। मोमोज में कितने मतलब वो है टेस्ट वाले अलग अलग? एक ही है yes. कौन सा? वेज स्टीम वाला या फ्राइड? दोनों हो जाएगा। कयो खाओ? फ्राइड खाइए। फ्राइड कर दो ना एक प्लेट। कितने पैसे आएंगे? 10 पीस आएंगे 120 रुपये। हाँ कर दो। गाइस हमारा मोमोज આવી ગયા છે ફ્રાઈડ મોમોસ આપણે ટ્રાય કરીએ અહીંના। चलो आनी चटनी लागे છે। मायो रखते हो भैया? मायोनीस हाँ वो दो ना गरम हशे तो આપણે ગાઈસ જેટલા અમે મોમોસ વિચાર્યા હતા ને એટલા જ ટેસ્ટી છે। તને ભાવ્યા ને? બહુ જ મસ્ત અને બહુ જ યમી મોમોસ છે। કેમ કે પહેલાં મોમોસ આવ્યા અમે ફટાફટ ખાઈ ગયા અને પછી મને યાદ આવ્યું કે બ્લોગ લેવાનો છે તો હવે હું ખાઈ લઉં। ચાલો ભાઈ આપણે આવું લઈને નહીં આવ્યા હતા તો આપણે લઈ લીધું છે। કેવું લાગે છે જરા કમેન્ટ કરીને કહેજો। કોને તો નહીં બે લઈ ક્યુટ લાગતું હોય તો ક્યુટ અને ના સારું લાગતું હોય તો ના સારું। જોકે મને તો બહુ ગમે છે, મસ્ત લાગે છે કીટીવાળું। આ છે નારકંડાની શાક માર્કેટ, સોરી શાકની શોપ। અહીંયા બધા વેજીટેબલ મળી જાય। જો ચાલો નાઇટનો વ્યૂ જો એકદમ જોરદાર છે કે નહીં? અંબાલા શિમલા ડિયોક, લેટ્સ ગો। ઓકે ગાઈઝ તો આજનો ફાઇનલી આખો દિવસ આપણો અહીંયા જ એન્ડ થાય છે અને આખા દિવસમાં બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું અને નવા સિટીને એક્સપ્લોર કર્યું, બહુ મજા આવી। તો બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું। આઈ હોપ તમને લોકોને વ્લોગ ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કહી દે તો બાય બાય।